નમસ્કાર, હું દિનેશ બાવળિયા, નાઇઝ ધ પ્રાઇમરી સ્કૂલ યુનિટ ઓફ જ્ઞાનમંજરી વિદ્યાપીઠના મોટિવેશન લેક્ચરની શ્રેણીમાં ગમ્મત સાથે જ્ઞાન અને મૂલ્યના શીર્ષક સાથે આપને આવકારું છું. અહીં સાયન્સની ગમ્મતમાં સેન્ટર ઓફ ગ્રેવિટી, સમયનું માપન, ઉચ્ચાલન, ન્યૂટન ગતિનો પહેલો નિયમ, ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. 4 बांस लगा, बीच में लगा रस्सी। हाँ ये शुरू करेगा। हाँ याद हो गई भाई। ये शुरू करेगा। हाँ याद हो गई भाई। शुरू करेगा। ये शुरू करेगा। हाँ याद हो गई भाई। ये शुरू करेगा। हाँ याद हो गई भाई। નમસ્તે મિત્રો, આપે જે દ્રશ્ય જોયું છે એવું જ દ્રશ્ય મેં અહીંયા ઊભું કર્યું છે અને અહીંયા આ એક ઢીંગલી બંને હાથમાં વેઇટ રાખી અને અહીંયા રાખેલા રોપ ઉપર એ પોતાને બેલેન્સ કરવાનો પ્રયાસ કરે છે અને એ બંને હાથમાં રહેલા વેઇટ વડે એ બેલેન્સ બનાવે છે અને એના કારણે જ આ રોપ ઉપર ટકી શકે છે. કારણ કે એ જ્યારે પણ બેલેન્સ કરે છે ત્યારે એ બેલેન્સનું એક સેન્ટર પોઈન્ટ બનતું હોય છે અને એ સેન્ટર પોઈન્ટ એક્ઝેક્ટ આ રોપ ઉપર આવવું જોઈએ અને એ સેન્ટર પોઈન્ટ આ રોપ ઉપર આવે છે એટલે એ બેલેન્સ કરી શકે છે. તમે જાણો છો કે કોઈ પદાર્થ છે એ ઉપર રાખ્યો છે અને એને આપણે છોડી દઈએ તો એ નીચે પડે છે. કેમ? તો કે ગુરુત્વાકર્ષણ બળના નિયમના આધારે, ગ્રેવિટીના કારણે. અને આ ગ્રેવિટી નું એક સેન્ટર પોઈન્ટ એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી અહીંયા આ ઢીંગલી નીચે નથી પડતી. કેમ? તો કે એમનું જે સેન્ટર પોઈન્ટ છે અથવા એમનું જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ એક્ઝેક્ટ આ રોપ ઉપર બને છે એટલે એ રોપ આડો આવી જાય છે, આ દોરડું આડું આવી જાય છે એટલે ઢીંગલી નીચે પડતી નથી. પરંતુ જેવું વેટ અહીંથી હટાવવામાં આવે એક બાજુથી તો બીજી બાજુ વેટ વધી જાય, મતલબ કે અનબેલેન્સ થાય અને બેલેન્સનું સેન્ટર પોઈન્ટ થોડું સાઈડમાં ખસે એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી સાઈડમાં ખસી ગઈ છે એમ સમજી લ્યો તમે. અને એ સમયે રોપ નીચે નથી, રોપ સાઈડમાં છે એટલે ઢીંગલી છે નીચે પણ પડી શકે. આપણને એમની રોપ ઉપર ચાલવાની પ્રેક્ટિસ નથી તો આપણું સેન્ટર પોઈન્ટ જે છે સેન્ટર ઓફ ગ્રેવિટી છે એક્ઝેક્ટ રોપ ઉપર આપણે બનાવી શકતા નથી એટલે આપણે નીચે પડી જઈએ. તો મિત્રો અહીંયા સેન્ટર ઓફ ગ્રેવિટીનો નિયમ લાગુ પડે છે. સેન્ટર ઓફ ગ્રેવિટીના કારણે આ ઢીંગલી છે એ રોપ ઉપર બેલેન્સ કરી શકે છે અથવા રોપ ઉપર ચાલી શકે છે. તો મિત્રો અહીંયા આ સેન્ટર ઓફ ગ્રેવિટીની સાથે સાથે મેં વારંવાર એક શબ્દ વાપર્યો છે, બેલેન્સ. આ બેલેન્સનું આપણા જીવનમાં પણ ખૂબ મહત્વ છે. બેલેન્સ આમનું આપણા જીવનમાં પણ મહત્વ છે. આપણે સામાજિક બેલેન્સની જો વાત કરીએ તો આપણે માતાનું જેટલું માનીએ છીએ એટલું જ પિતાનું માનવું જોઈએ. આપણે મિત્રોની જેટલી વાત માનીએ છીએ
એટલી જ વાત આપણે માતા પિતાની પણ માનવી જોઈએ. એવી જ રીતે આપણે આહાર અને નિંદ્રાનું બેલેન્સ કરીએ છીએ. જીવનની અંદર કોઈ પણ બાબતમાં સફળ થવું હોય તો આપણે બેલેન્સ સાથે ચાલવું જોઈએ. અનબેલેન્સ થયા એટલે નિષ્ફળ થઈએ. તો બેલેન્સ બનાવીને ચાલો, 100% તમે સફળ થશો. મિત્રો, વર્તમાનમાં આપણે સમય જાણવા માટે ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ વર્ષો પહેલા લોકો સમયની સ્થિતિ જાણવા માટે શેનો ઉપયોગ કરતા હતા? તો ખાસ કરીને રાજા મહારાજાઓ એ વેધશાળાઓ બનાવતા અને એમની અંદર આ ટાઈપની સૂર્ય ઘડી એટલે કે સનડાયલ ક્લોકનું નિર્માણ કરાવતા. આ સૂર્ય ઘડીની મદદથી દિવસ દરમિયાન સમયની સ્થિતિ શું ચાલે છે એ જાણી શકતા. અને સામાન્ય લોકો એ વૃક્ષના પડછાયાના આધારે, મકાનના પડછાયાના આધારે કે પછી પોતાના પડછાયાના આધારે સમયની સ્થિતિ જાણી શકતા હતા. તો આ તો સમયની વાત થઈ. સમય કેટલો થયો છે એ જાણવાની વાત થઈ છે. પરંતુ કોઈ નિશ્ચિત સમયગાળામાં કાર્ય પૂર્ણ કરવું છે તો એના માટે હાલમાં આપણે સ્ટોપ વોચનો ઉપયોગ કરીએ છીએ. તો વર્ષો પહેલા સ્ટોપ વોચ તરીકે કયું સાધન વપરાતું? તો એ સમયે જળ ઘડી એટલે કે વોટર ક્લોક અથવા સેન્ડ ક્લોકનો ઉપયોગ થતો. મારી પાસે અહીંયા આ સેન્ડ ક્લોક નામનું સાધન તમે જોઈ શકો છો. અને આમાં બે બોટલ છે, વચ્ચે એક ભૂંગળી છે, ઉપરની બોટલ ખાલી છે. હવે મારે કોઈ કાર્ય કરવું છે તો એ કાર્ય મારે કોઈ નિશ્ચિત સમયગાળામાં પૂર્ણ કરવાનું છે. માની લો કે મારે એ કાર્ય 2 મિનિટ પછી સ્ટોપ કરી દેવાનું છે. તો આ ટાઈપની મેં 2 મિનિટની સ્ટોપ વોચ એટલે કે સનડાયલ ક્લોક બનાવેલી છે. હવે આને હું ઉલટાવી દઈશ અને મારું કાર્ય હું સ્ટાર્ટ કરી દઈશ. આ રેતી ઉપરની બોટલમાંથી નીચેની બોટલમાં સંપૂર્ણપણે આવી જાય એટલે 2 મિનિટ થઈ ગઈ છે અને એ સમયે મારે કાર્ય સ્ટોપ કરી દેવાનું. તો સેન્ડ ક્લોકની મદદથી આપણે સ્ટોપ વોચ જેવું કાર્ય મેળવી શકીએ. પરંતુ હાલમાં આપણે આનો ઉપયોગ કરતા નથી. અત્યારે ડિજિટલ સ્ટોપ વોચ આવી ગઈ છે. પણ વર્ષો પહેલા લોકો આ રીતે જુગાડ કરીને સ્ટોપ વોચ તરીકેનું કાર્ય મેળવી શકતા હતા. તો અહીંયા મેં તમને સમયની વાત કરી છે. આ ટાઈમ એ જાણવાની વાત કરી, આપણે સ્ટોપ વોચ તરીકેની વાત કરી, પરંતુ અહીંયા સમય એમનું આપણા જીવનમાં પણ ખૂબ મહત્વ છે. જો આપણે ટાઈમ મેનેજમેન્ટ સાથે કોઈ કાર્ય કરીશું તો 100% સફળ થશું. જેમ કે 1 મંથ પછી આપણે એક્ઝામ આવવાની હોય તો એનું અત્યારથી જ પ્લાનિંગ થવું જોઈએ. અત્યારથી જ એને ટાઈમ ટેબલમાં ઢાળી દેવું જોઈએ. એ જ પ્રમાણે કાર્ય કરવું જોઈએ. તો આપણે સારા માર્ક મેળવી શકીએ. 3 કલાકનું પેપર હોય અને લખવા બેસીએ અને 3 કલાક પૂરી થઈ જાય અને થોડુંક પેપર બાકી રહી જાય લખવાનું, તો જેટલું બાકી રહી ગયું છે એના માર્ક તો મળવાના જ નથી. પરંતુ જો આપણે જેવું પેપર લખવા બેસીએ ત્યારે આપણે અગાઉથી જ નક્કી કરેલું હોય કે એ પહેલા પ્રશ્ન માટે એટલી મિનિટ આપવી, બીજા પ્રશ્ન માટે એટલી મિનિટ આપવી, તો આપણે 100% એ પેપર પૂર્ણ કરી શકીએ. મતલબ કે આપણે સફળ થઈએ. તો આ તો આપણા એક્ઝામની વાત થઈ. પરંતુ આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો કયા કાર્ય માટે કેટલો સમય આપવો અને એ જ પ્રમાણે જો આપણે અનુસરીએ તો આપણે સારામાં સારી પ્રગતિ કરી શકીએ. મિત્રો, અહીંયા એક આ નાનકડી એવી પુષ્પિન અને કેટલાક બલૂન છે મારી પાસે. હવે આ પુષ્પિન હું આને બલૂન સાથે આમ ટચ કરાવું છું. એમનો હેડ, પુષ્પિનનો હેડ, આ જે પુષ્પિનનું માથું છે રેડ કલરનું, એ હું આની બલૂન સાથે ટચ કરાવું છું. તો બલૂનને કશી જ અસર થતી નથી. પરંતુ એમનો જે આ હેડ હું પકડી રાખું હાથમાં અને આ જે પોઈન્ટ છે પુષ્પિનનો એ હું આ બલૂન સાથે ટચ કરાવું છું તો શું થાય? બલૂન છે એ ફૂટી જાય છે. કેમ? તો કે અહીંયા ઉચ્ચાલનનો નિયમ લાગુ પડે. જ્યારે હું એમને આ બલૂન સાથે હેડ ટચ કરાવતો હતો ત્યારે એમની આ જે ભારની સપાટી છે એ વિશાળ હતી, એટલે બલૂન ઉપર એમની અસર થતી નહોતી. પરંતુ અહીંયા જ્યારે આપણે આ પોઈન્ટ વાળો ભાગ ટચ કરાવીએ છીએ ત્યારે આ ભારની જે અહીંની જે સપાટી છે એ એકદમ ઓછી થઈ જાય છે અને એ બલૂન ઉપર એક જ જગ્યાએ વધારે પ્રમાણમાં ભાર આપે છે અને એ ઉચ્ચાલનના નિયમ મુજબ એ બલૂન છે એ ફૂટી જાય છે.
સાથે સાથે અહીંયા હું તમને એ પણ સમજાવવા માંગુ છું કે આપણા જીવનની અંદર ઘણી વખત આપણે ભૂલ કરી બેસતા હોઈએ છીએ નાના અને મોટાની. મોટાને વધારે મહત્વ આપીએ, નાનાને ઓછું મહત્વ આપીએ. પરંતુ અહીંયા તમે જુઓ, આમાં નાનું કોણ છે? આ પુષ્પિન નાની છે અને આ સ્વાભાવિક છે, બલૂન છે એ મોટો છે. છતાં પણ આ નાનકડી એવી પુષ્પિન બલૂન ઉપર ભારી પડી જાય છે. તો હું નાનો તું મોટો એ ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો લોટો લાગે મોટો. એટલે આપણે જહાં કામ આવે સુઈ વહાં કા કરે તલવારી. એટલે આપણે નાના મોટાનો ભેદભાવ કરવો જોઈએ નહીં. મિત્રો, આપ ન્યૂટન વિશે જાણતા જ હશો. ન્યૂટને ગતિના 3 નિયમો આપ્યા છે. એમાં ન્યૂટન ગતિનો પહેલો નિયમ જેને ખાસ કરીને જડત્વનો નિયમ પણ કહેવાય, ઇનર્શિયા ઓફ રેસ્ટ. તમે અહીંયા જો એકનું એક સાધન મેં અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યું છે. અહીંયા એક પ્લેટ છે અને એક એમના ઉપર એક વેટ રાખ્યો છે, બરાબર. ટૂંકમાં 2 પદાર્થો છે અને એક આ પાઇપ છે. અને આ પાઇપ સાથે મેં એક સ્કેલને લગાડી દીધી છે. આખો પ્રોજેક્ટ મેં અહીંયા ગોઠવો છે. હવે હું આ સ્કેલ વડે આ જે નીચેની જે આ પ્લેટ છે એમને હું ફટકારીશ. શું થાય છે તમે જુઓ. વેટ છે એ નીચે છે, ઉપર રાખેલો વેટ, અને પ્લેટ છે એ દૂર ફંગોળાઈ ગઈ છે, ગતિ કરીને દૂર ગઈ છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે આ વેટ છે એ પ્લેટ સાથે કેમ ન ગયો? ઉપરનો જે પદાર્થ છે એ તો પ્લેટ ઉપર રાખેલો હતો, તો આ આખો પદાર્થ આમ ગતિ કરવો જોઈતો હતો. પરંતુ ઉપરનો વેટ છે એ સીધો જ નીચે પડી ગયો, કારણ કે એમની નીચેથી પ્લેટ છે એ ખસી ગઈ, એટલે આધાર રહ્યો નહીં, એટલે ઉપરનો ભાર છે એ સીધો નીચે પડ્યો. અહીંયા જ્યારે પદાર્થ ઉપર આ બાહ્ય બળ નહોતું લાગેલું ત્યારે જે સ્થિતિમાં જે પદાર્થ છે એ રહે છે, પરંતુ જ્યારે બાહ્ય બળ લાગે છે આ રીતે, ત્યારે જે ગતિમાન પદાર્થ છે એ પોતાની ગતિ જાળવી રાખે છે અને સ્થિર પદાર્થ છે એ પોતાની સ્થિરતા જાળવી રાખે છે. તો આપણે આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, જડત્વનો નિયમ એ લખી શકીએ કે જ્યાં સુધી પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી ગતિમાન પદાર્થ ગતિમાં જ રહે છે અને સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ પોતાની સ્થિતિ જાળવી રાખે છે, પોતાની સ્થિરતા જાળવી રાખે છે. મિત્રો, આપ જાણતા જ હશો કે બસમાં આપણે જ્યારે બેઠા હોઈએ અને અચાનક બસ ડ્રાઈવર બ્રેક મારે તો આપણે આગળની તરફ ઝૂકી જઈએ છીએ. આવું કેમ થાય છે? તો કે બસની અંદર આપણે બેઠા છીએ અને બસ ગતિમાં છે, મતલબ કે બસ અને આપણે બંને ગતિમાં છીએ એવું કહી શકીએ. પરંતુ બસને જ્યારે બ્રેક મારવામાં આવે છે ત્યારે બસ એમની ગતિશીલતા છે એ ઓછી કરે છે, પરંતુ આપણને બ્રેક મારવામાં આવી નથી, એટલે આપણે આપણી ગતિ છે એ જાળવી રાખીએ છીએ, એટલે આપણે આગળ તરફ ઝૂકી જઈએ છીએ. તો અહીંયા જડત્વનો નિયમ લાગુ પડે, જડતાનો નિયમ લાગુ પડે. એટલે જ આપણે કહીએ છીએ ને કે આ વ્યક્તિ તો બહુ જડ છે. પરંતુ જ્યાં સુધી આ નિયમ મુજબ આપણા ઉપર જ્ઞાન રૂપી બળ નહીં લાગે મિત્રો, ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીએ. આપણે પણ પ્રગતિ કરવી હોય, સફળતા મેળવવી હોય તો આપણે જ્ઞાન મેળવવું પડશે. અને આવું જ્ઞાન એ આપણે માતા પિતા પાસેથી મેળવીએ, ગુરુ પાસેથી મેળવીએ, મિત્રો પાસેથી મેળવીએ, એમનો સ્ત્રોત કોઈ પણ હોઈ શકે. જ્ઞાન મેળવીએ તો જ આપણે પ્રગતિ કરી શકીએ. જ્ઞાન વગર તો આપણે જડ કેવા આવવાના. એટલે ગમે ત્યાંથી સારું જ્ઞાન મેળવતું રહેવું જોઈએ અને એના વડે જ આપણે પ્રગતિના શિખરો સર કરી શકતા હોઈએ છીએ.
હવે આપણે ન્યૂટન ગતિના ત્રીજા નિયમની વાત કરીશું. એને સમજવા માટે અહીંયા હું એક ન્યૂટન ક્રેડલ એટલે કે ન્યૂટનનું પારણ જેને કહેવામાં આવે એ હું લાવ્યો છું. અહીંયા 5 મેટલ બોલ લગાડેલા છે. એમાંથી એક મેટલ બોલને હું પકડું છું અને અહીંથી છોડી દઉં છું. શું થાય છે બધું? એવી જ રીતે હું 2 મેટલ બોલ પકડું અને એમને છોડી દઉં. તો અહીંયા જે આ મેટલ બોલ પકડેલો છે એને હું છોડું છું ને એ આઘાત છે, અને અહીંયા જે આ મેટલ બોલ ઉછળે છે એ પ્રત્યાઘાત છે. તો ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? આઘાત અને પ્રત્યાઘાત ઉપર આધારિત છે, એક્શન રિએક્શન પર આધારિત છે. કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. જોઈએ આપણે, જેમ કે આ ઘાત, તો જેટલો ઘાત કરું છું એટલો જ સામે પેલો બોલ છે એ ઉછળે છે, એટલો જ પ્રત્યાઘાત મને પ્રાપ્ત થાય છે. એવી જ રીતે તમે જુઓ, હું 2 મેટલ બોલ પકડું છું, મતલબ કે 2 ગણો હું આઘાત કરું છું, તો મને કેટલા ગણો પ્રત્યાઘાત મળે છે એ પણ તમે જોજો. જો અહીંથી મેં 2 મેટલ બોલનો ઘાત કર્યો તો અહીંયા મને 2 મેટલ બોલનો પ્રત્યાઘાત પ્રાપ્ત થાય છે. અહીંથી હું 3 મેટલ બોલનો ઘાત કરું છું, જોજો, તો સામે મને 3 મેટલ બોલનું રિએક્શન પ્રાપ્ત થાય છે, મતલબ કે આઘાત પ્રાપ્ત થાય છે. તો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો અહીંયા આપણે એક બાબત ચોક્કસ નક્કી કરી શકીએ કે જે શિખરની વેસી ભરની. અહીંયા હું 1 મેટલ બોલનું બળ લગાડું છું, મને 1 મેટલ બોલનું બળ પ્રાપ્ત થાય છે. અહીંયા 2 મેટલ બોલનું બળ લગાડું તો મને 2 મેટલ બોલનું બળ પ્રાપ્ત થાય છે. જેવું કરો તેવું પામો, એવું કહી શકીએ. જેટલો પ્રયત્ન કરો એટલી જ તમને સામે પ્રત્યાઘાત રૂપે સફળતા મળે. તો મિત્રો, ગમ્મત અને જ્ઞાનની સાથે સાથે આપણે સંતુલન, સમયનું મહત્વ, સમત્વ, બાહ્ય જ્ઞાનની પ્રાપ્તિ અને જડત્વનો ત્યાગ, જેવો પ્રયત્ન તેવી સફળતા જેવા નૈતિક મૂલ્યોને પણ સમજવાનો પ્રયાસ કર્યો છે. અને આ સાથે આ કાર્યક્રમને અહીં વિરામ આપીશું.